વિજયભાઈ સાથે જો યાદગાર હોય ને તો માણસની મર્દાનગી હોય ને એ આપણને યાદ કરે. અમે જ્યારે 1975ની અંદર સાબરમતી જેલની અંદર ઇન્દિરાબેન ગાંધીએ કટોકટીની અંદર બધાને એરેસ્ટ કર્યા હતા અને જ્યારે સાબરમતી જેલમાં વિજયભાઈને લાવવામાં આવ્યા ત્યારે અમે જેલમાં હાજર હતા અને વિજયભાઈ જાણે કે હું ઘરમાં બેઠો હોઉં અને ટેસ્ટથી મળવા આવે, કેમ છો વજુભાઈ, શું છે તબિયત પાડી? મેં કીધું ક્યારે આવ્યા? મને કે ચાલો હમણાં જ આવ્યા છીએ કે. મેં કીધું સારું, કેટલા વર્ષ રહેવું નક્કી? મને કે કાંઈ વાંધો નહીં, જે કાંઈ હશે એ કરશું. આ માણસની 21 વર્ષની ઉંમરે આ ખુમારી અને કોઈ પણ જાતના બીક વગર અમને જે પકડ્યા છે એ ખોટી રીતે પકડ્યા છે અને રાષ્ટ્રીય કાર્ય માટે થઈને સંઘર્ષ કરવો એ આપણું કર્તવ્ય ને ફરજ છે. આવી મર્દાનગીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ અને એ વિજયભાઈની હિંમત હતી અને આ હિંમતના આધારે અને એની વિચાર શક્તિના આધારે જ એનો વિચારની પદ્ધતિના કારણે જ એ વિજયભાઈએ પોતાના જીવનની અંદર યશસ્વીતા પ્રાપ્ત કરી છે.